श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम। अपने प्रकाश हिंदुस्तानी ग्रंथ ની અંદર પ્રકરણ નંબર 37 37 ચોપાઈ નંબર 95 95 આવેલા છે। આગળ એ બંદેજ કિયો ઉત્તમ પણ ધામ की नींद सो कही तारतम जिन सेती होवे पहचान नजरो आवे सब निशान। એ બંદેજ કિયો ઉત્તમ, એવું સરસ રાજ્ય મહારાજે એવું સરસ માળખું બનાવી દીધું છે એમ કે બંદેજ બી એવો ઇંતજામ કરેલો છે, આવું સરસ માળખું બનાવી દીધું છે। એ બંદેજ કિયો ઉત્તમ પણ ધામ की नींद सो कही तारतम, પણ ધામની જે નીંદ છે એ તો તારતમ વાણી છે। પરમધામ ની જે હકીકત છે, પરમધામની હકીકત, આપણી હકીકત એ તો તારતમ વાણી છે। जिन सेती होवे पहचाना, के जेने आनी पहचान थसे। जिन सेती होवे पहचान, तारतम वाणी जेने पहचान थी जैसे, परमधाम नहीं जेने पहचान थी जैसे। परम तारतम वाणी शू छे तो आपणी पहचान छे, आपणी हकीकत छे। अने आ जो पहचान थी जैसे तो शू थशे, नजरो आवे सब निशान। तो अहींया आगळ जे बधा निशानो छे ए बधा ज निशानो नजरो नजर आवे, देखाय आवे तमने। जो आ पहचान हता, कहेવાનો मतलब एक ज छे आनी अंदर के जो आपने जो तारतम वाणीनी समज पड़ी जशे तो आ ब्रह्मांड केवी रीते बन्युं छे, केवी रीते खरुं छे, कोण शुं करी रह्युं छे, आनी बधी ज सूझ पड़शे आपणे। आ जे अज्ञानता हती ए अज्ञानतानो પડદો हटी जशे, पाताळथी परमधाम सुधीनुं समज पड़ी जशे, एक के एक निशान समज पड़ी जशे। आ खेल कोण करी रह्युं छे, केवी रीते नींद आवे छे, कोण करावी रह्युं छे, आ बधी ज सूझ पड़ी जशे। અને જો આપણને આ ન પડતી હોય તો સમજી લેવાનું અંદર આપણી કઈ કચાશ છે હજુ। જો આ सूद ન પડે આપણને તો સમજી લેવાનું કે આપણને અહીંયા કઈ કચાશ છે। કારણ જે માર્ગે આ માર્ગ પર જે ચાલે છે એમને જો सूझ પડી હોય અને આ જો આપણને ન પડતી હોય તો સમજી લેવાનું કે આપણે જે કંઈક કરી રહ્યા છે એ કંઈક ખોટું કરી રહ્યા છે, ખોટા માર્ગે ચાલી રહ્યા છે, એટલે મંજિલ નથી મળતી। तब गांधी भाई पाए मन उछरंग, तारे गांधी भाई ने अंदर थी आनंद आव्यो एम। तब गांधी भाई पाए मन उछरंग, किए करतब अति घने रंग, स्नेह सो सेवा करी जो अता, पहचान के धाम धनी हुए गलित। જ્યારે આ બધી વાતો કરે છે દાનજીભાઈને અંદરથી આનંદ આવે છે, અંદરથી આનંદ આવે છે। અને અધિક પ્રેમ કેમ કરીને મારા ધનીને હું પ્રેમ કરું, પ્રેમ આપું, એમ અધિક પ્રેમ આપવા માટે જુદી જુદી તરસ છે। કે કર્તવ્ય અતિ ઘને રંગ, કર્તવ્ય મીન્સ જુદી જુદી રીતે, જુદી જુદી તરીકે છે। રાજ્યને હું આ રીતે લઈ જાઉં, આ રીતે લઈ જાઉં, આ રીતે લઈ જાઉં, સરસ શૃંગાર કરાવો, સરસ રસોઈ બનાવીને જમાડું, સરસ એવું વાતાવરણ ઊભું કરી આપું। મીન્સ
કહેવાનો મતલબ કે રાજ્ય મહારાજ ને જુદી જુદી તરકીબો વાપરે એમ કે હું શું કરું તો મારો ધણી પ્રસન્ન રહે, રાજી થાય. અને આ ગામના ધણી સમજીને આ બધી સેવા કરવા લાગ્યા. 700 હેત કિયો અપાર, સફળ કિયો અપનો અવતાર. આ ચોપાઈ મહત્વની છે. 700 હેત કિયો અપાર, સફળ કિયો અપનો અવતાર. मैं सुंदर बाई के चरणे रहूं, ए दया मुख किन विद कहूं. गांधी भाई कह रहा है 700 हेत कियो अपार. मीन्स सुंदर साथ ની અંદર એક દિલી લાવવા પ્રયત્ન કર્યો. હિત પ્રેમથી બધાને બોલાવે, બેસાડે, જમાડે. સુંદર સાથ સાથે પ્રેમ એક દિલી કરવા પ્રયત્ન કર્યો. અને ધામધનીના ચરણોની અંદર શું છે? શ્રી સુંદરબાઈ કે ચરણે રહું, એ દયા મુખ કિન વિદ કહું. આ જે મહેર છે એ મહેર હું કેવી રીતે કહું, એમને કેવી રીતે સમજાવું? કેમ કે આ ફેરો મારો સફળ થયો એમ કે છે. જો મનુષ્ય તનને આપણને મળ્યું છે અને મનુષ્ય તનની અંદર જો આપણે આ કાર્ય ન, આટલી બધી સમજ પડ્યા પછી જો આ કાર્ય ન કરીએ તો આપણા જેવા બદનસીબ કોઈ નથી. આપણા જેવા મૂર્ખ અને બદનસીબ કોઈ નથી. અને પછી પેલી ચોપાઈ યાદ આવે, ધનીએ તો બહોત દિયા પણ તूने ન लिया, પણ तूने ન लिया. પાછળ જે શબ્દ છે સમજી લેવાનો શું છે, આપણને બધાને લાગુ પડે જો ન લીધું હોય તો. જે આ અંદર તમે વિચાર કરો, હજુ તો ખાલી ગાંગજી ભાઈને જ આ સમજ પડી છે. આ સમજ ખાલી ગાંગજી ભાઈને જ પડી છે. અને જુઓ તમે, હજુ તો તારતમનો પ્રચાર પ્રસાર પણ નથી થયો. ખાલી મુખથી જ પણ વાત કરે છે. હજુ આડિકા લીલાઓ પણ શરૂ નથી થઈ. અને ગાંધીભાઈ પહેચાન કરી પોતાના ઘરે લઈ જાય છે, સ્નેહસો સેવા કરે છે, બધા સુંદર સાથની સેવા કરે. ત્યાર પછી આડિકા લીલાઓ શરૂ થાય છે. વિચારો સુંદર સાથ, કેટલો વિશ્વાસ. અહીંયા આપણે તો તારતમ વાણી હવે તો પ્રગટ થઈ ગઈ, પછી આપણા દિલની અંદર બિરાજમાન થઈ ગયા છે. એકે એક ચોપાઈ સમજાવીએ છે છતાં પણ વિશ્વાસ નથી. તફાવત જુઓ, જે તફાવતો બતાવી રહ્યો છે એ સમજવા પ્રયત્ન કરો, છતાં પણ વિશ્વાસ નથી. અહીંયા શું કહે છે? 700 હેત કિયો અપાર. 700 હેત કિયો અપાર. સુંદર સાથની અંદર એક દિલી પોતાના પ્રેમથી બધાને જગાડવા માંગે છે. જગાડવા મીન્સ પોતાના પ્રેમથી બધાને બોલાવે છે, જમાડે છે, બેસાડે છે. આ બધું જ કાર્ય કરે, બધી સેવા કરે છે. અહીંયા આગળ પ્રેમથી આપણે બોલાવી પણ નથી શકતા. સુંદર સાથ વિચારો. હવે જાગૃત કોણ? કહ્યો તાપોસી ઇન્દ્રાવતી નામ, બ્રહ્મ સૃષ્ટિ મિને ઘર ધામ.
मोह पर धनी हुए पसंद, सौंपे धाम के मूल वचन। હવે અહીંયા આગળ બીતક બધાને સમજ છે, ત્યાં આગળ ઇન્દ્રાવતીજી આવે છે. કહ્યો તાકો ઇન્દ્રાવતી નામ. ઇન્દ્રાવતીજી પરમધામની જે સખી છે એ આવે છે. અહીંયા આગળ શું નામ છે? મહેરાજ ઠાકોર. 11 વર્ષની ઉંમરે. બીતક બધાને સમજ છે એટલે નથી બતાવતો, નથી સમજાવતો, પણ આવે છે, પ્રણામ કરે છે તો ખિસ્સામાંથી ચિઠ્ઠીઓ નીકળે છે, 69 ચિઠ્ઠી નીકળે છે. સમજ પડી જાય છે તો ઓળખી ગયા છે, કારણ કે અંદર રાજ્ય મહારાજ બેઠેલા છે એટલે ઓળખી પડે, હા તો પરમધામની ઇન્દ્રાવતી છે. કહ્યો તાકો ઇન્દ્રાવતી નામ, બ્રહ્મ સૃષ્ટિ મિને ગરધામ. ઇન્દ્રાવતી કે છે ધની મારી પર બહુ પસંદ થયા છે, મારી પર ધનીજીની બહુ મહેર છે એમ કે છે. ઇન્દ્રાવતી કે છે ધનીજીની મારી પર બહુ મહેર છે. બ્રહ્મ સૃષ્ટિ મિને ગરધામ, મેં પર ધની બહુએ પ્રસન્ન, મેં પર ધની હુએ પ્રસન્ન. પરમધામની ઇન્દ્રાવતી છે અને ધની મારી પર બહુ મહેર કરી છે એમ કે જે પ્રસન્ન છે. સોંપે ધામ કે મૂળ વચન, મારી પર પ્રસન્ન થઈ મહેર કરી અને આ બધી જે જવાબદારી મને સોંપી છે. સોંપે ધામ કે મૂળ વચન, કે બધા જ પરમધામનું બધું જ જ્ઞાન મને આપી દીધું. હવે સુંદર સાથ વિચારો અહીંયા. सौंपे धाम के मूल वचन, चौथी चौरण. सौंपे धाम के मूल वचन, जो धामना जो मूल वचन आपी दीधा होय, आपने समझावी दीधा होय धनीए, आपने मेहर करीने धनीजीए जो आपणी पर मेहर करी होय, छठा दिवसनी લીલાની અંદર ધનીજીએ આપણી પર જો મહેર કરી હોય અને ધામના બધા જ વચનો આપણને સમજાવી દીધા હોય, આપી દીધા હોય આપણને, મીન્સ એકે એકની સુધ આપણને પડી ગઈ હોય, તો શા માટે વચન આપ્યા છે એને સમજવા પ્રયત્ન કરો. ધનીજીએ આપણી પર મહેર કેમ કરી છે એને સમજો. જે મહેર ધણી દેવચંદ્રજી પર કરી, જે મહેર ઇન્દ્રાવતીજી પર કરી, એવા અનેક સુંદર સાત પર ધનીજીએ મહેર કરી. એ મહેર શા માટે કરી? પ્રશ્ન. હા, ધનીજીએ મહેર ઇન્દ્રાવતીજી પર કરી, શા માટે કરી? ધનીજીએ મહેર સુંદર સાત પર કરી, શા માટે કરી? બધાને નીંદ નથી આપી, પણ એ જે મહેર કરી છે એ મહેર કરી છે એની પાછળનું કારણ શોધો. કે ઇન્દ્રાવતીજી પર ધનીજીએ મહેર કરી તો હવે ઇન્દ્રાવતી શું કરે છે? બ્રહ્મ સૃષ્ટિ મિને ગરધામ, आद के द्वार न खुले आज दिन सा, हुआ न कोई खोले हम बिना, सो कुंजी दई मेरे हाथ, तू खल कारण अपने साथ. આ ચોપાઈની અંદર બતાવી દીધું કે અત્યાર સુધી પરમધામના કોઈએ દરવાજા ખોલ્યા નથી. आद के द्वार न खुले आज दिन सा हुआ, કે આજ તક પરમધામના દ્વાર કોઈએ ખોલ્યા નથી. ન કોઈ ખોલે હમ બિના, અમારા વગર આ પરમધામના દરવાજા કોઈ ખોલી શકે એમ પણ નથી. હવે ધનીજીની જો મહેર હોય, ધનીજી આ બધી નિયામત આપી હોય, તો પછી પરમધામના દરવાજા તો ખોલવા જોઈએ કે ન ખોલવા જોઈએ? તો એ કે છે સો કુંજી દઈ મેરે હાથ, સો કુંજી દઈ મેરે હાથ, મને આ ચાવી આપી, પરમધામના દરવાજા ખોલ. ચાવી કેમ આપી એની પાછળનું કારણ, કે આ નીંદ કેમ આપી? ચાવી આપી મીન્સ કે આ નીંદ આપણને કેમ આપી એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ સો કુંજી દઈ મેરે હાથ, સો કુંજી દઈ મેરે હાથ. એ કુંજી તો આપી,
ધામના દરવાજા ખોલવાના, એની પાછળનું મેઇન કારણ ચોથું, તું ખોલ કારણ અપને સાથ, તું ખોલ કારણ અપને સાથ. સુંદર સાથ માટે આ ધામ દરવાજા ખોલ્યા છે. આપણને જે કઈક નીંદ મળી છે, ઇન્દ્રાવતીને જે નીંદ મળી છે, જે કુંજી આપી છે ધામના દરવાજા ખોલવાની, એક કુંજી શા માટે આપી છે? તો સુંદર સાથ ને તું જગાડ, એમ क्या मतलब આ જે નીંદ આપી છે આપણને છઠ્ઠા દિવસની લીલાની અંદર, જે કોઈ સુંદર સાથને નીંદ મળી છે, રાજજી મહારાજની મહેરથી આપણને જે કઈ ચાવી મળી છે, પરમધામના દરવાજા ખોલી દીધા, મીન્સ બધાની સમજ પડી ગઈ આપણને, પરમધામના 25 પક્ષની સમજ પડી ગઈ. અને તો એ સમજ પડ્યા પછી એ શા માટે આપણને નીંદ આપી છે? તો સુંદર સાથને જગાડવા માટે. તું ખોલ કારણ અપને સાથ, સુંદર સાથને જગાડવા માટે, નહીં કે બુજરગી લેવા માટે, મને આવડે છે છુપાવી રાખવા માટે નહીં, એના માટે નથી. જે કંઈક તને મળ્યું છે એ તું સાથની અંદર વહેંચ. છુપાઈ રાખે, કેમ? એમની બુજરગી જતી રહે એટલા માટે, બીજા કોઈને ન આપે. ન કરો એવું. આપણને ધનીએ આપણી પર મહેર કરી છે, તો એ મહેર બીજા બધા પર આપણે ન સમજતા હોય એમને સમજાવવા પ્રયત્ન કરો, આપણી ફરજ છે. અહીંયા બતાવી રહ્યા છે કે ઇન્દ્રાવતીજીને બધું આપ્યું, ઇન્દ્રાવતીજી પર રાજ્ય મહારાજની ઇન્દ્રાવતીજી પર મહેર થઈ, તો મહેર થઈ શા માટે? તો કે છે તું ધામના દરવાજા ખોલ. અને ધામના દરવાજા ખોલ કોના માટે? કે તું ખોલ કારણ અપને સાથ, તું ખોલ કારણ અપને સાથ. મીન્સ કે ઇન્દ્રાવતી જાગૃત થઈ ગઈ. કહેવાનો મતલબ કે ઇન્દ્રાવતી જાગૃત થઈ ગઈ એટલે એ નીંદ રાજ્યના ચરણોમાં બેસીને લેતી નથી, સુંદર સાથને આપી રહ્યા છે. અહીંયા સુંદર સાથ શું કહી રહ્યા છે કે આપણે જાગૃત થઈ ગયેલા, આપણે રાજ્યના ચરણોમાંથી પછી રાજ્ય મહારાજ ઘણા જગાડે, અહીંયા પાછો આવવાની શી જરૂર છે? હવે સમજાય છે આ સુંદર સાથ, હવે આ સમજાય છે કે આપણે જાગૃત થઈ ગયા, આપણને આ નીંદ મળી, આપણને બધી સમજ પડી ગઈ, તો આપણને સમજ રાજ્ય મહારાજની જે મહેરથી આપણને જે સમજ પડી છે એનું કારણ એક જ છે, હજુ સાથ બાકી છે. એના માટે આપણને આપી આ નીંદ આપી છે. એક તનની અંદરથી કેટલી લીલા થઈ શકશે? સુંદર સાથ જાગતો નથી, કેટલી લીલા થઈ શકશે? ધણી દેવચંદ્રજીએ પ્રયત્ન કર્યો, ઇન્દ્રાવતીજીએ પ્રયત્ન કર્યો, 12,000 જગાવાની છે. ઇન્દ્રાવતીજી સાથે મીન્સ સ્વામીજી સાથે પન્નાજીની અંદર 500 બ્રહ્મ સૃષ્ટિ હતી. કેવી રીતે જાગશે? તો એના માટે રાજ્ય મહારાજે શું કહ્યું? મેરા અર્શ દિલ મોમિન કહીને બિરાજમાન થઈ ગયા અને બધાને નિયામત આપવા મળ્યા. તો આપણને જે નિયામત મળી છે, તો આપણે શું કરવાનું? ધામના દરવાજા આપણે ખોલી દીધા છે, તો આપણે કરવાનું શું? જે ન જાગ્યા હોય એમને જગાડવા પ્રયત્ન કરવાનો, નહીં કે પરમધામની અંદર જેને બેસી જવાનું, રાજ્ય મહારાજના ચરણોની અંદર. રાજ્ય મહારાજના ચરણોની અંદર જઈને બેસી જશો તો શું થશે? સુંદર સાથ વિચારો. જાગૃત એક સરસ યાદ આવી ગયું એમ કે આપણે જાગૃત થઈ ગયા અને આપણે કોઈને જગાવ્યા નહીં અને રાજ્ય મહારાજના ચરણોમાં જઈને બેસી જઈશું તો શું થશે? રાજ્ય મહારાજ આપણી પર હસશે. રાજ્ય મહારાજ ખુશ નહીં થાય, આપણી પર હસી થશે કે વારે બ્રહ્મ સૃષ્ટિ તું જાગૃત થઈને આવી તો ખરી, બીજો તારો સાથ ગયો ક્યાં? તું એકલી કેમ આવી? આની પર હસશે, આપણી પર હસી થશે. આ હસી પણ ન કરાવો. એટલે કે છે ને અમુક સુંદર સાથ તો એવું કે છે આપણે જાગૃત થઈ ગયા પરમધામમાં પાછું આવવાની જરૂર શી છે? જ્યાં સુધી સાથ જાગશે નહીં ત્યાં સુધી આ ક્રિયા ચાલુ રહેશે. એટલે પરમધામ જલ્દી જવું હોય તો આપણી ફરજ સમજી અને આપણી આજુબાજુ જે કોઈ સુંદર સાથ હોય, સમજ ન પડતી હોય તો એમને સમજાવવા પ્રયત્ન કરો. અને એ માર્ગ પર આપણે ચાલી રહ્યા છીએ. બધાને
સોંપી દીધું છે, ભાઈ તમે સમજાવો સમજાવો સમજાવો. મોહે કરી સરીખ આપ, ટાલને હમ સબો કો તાપ. મોહે કરી સરીખ આપ, મને છે તમને શું કર્યું? મને તમારા સમાન બનાવી દીધી એમ કે છે. કારણ શું? મોહે કરી સરીખ આપ, મને તમારા જેવી બનાવી દીધી. ઇન્દ્રાવતીજી કે છે હવે આ ક્યારે કે? ઇન્દ્રાવતીજી આ ક્યારે કહી શકે કે મને તમારા જેવી બનાવી દીધી? બધી જ સમજ પડી ગઈ, બધી જ શક્તિ આપી દીધી. એટલે કે છે કે મને તો તમારા જેવી બનાવી દીધી. કારણ શું? કારણ टालने हम सबको ताप, टालने हम सबकी ताप. हमारा બધાની અંદર જે આ માયાનું જે છે, આ જે માયાનો નશો ચડ્યો છે, ઝેર ચડ્યું છે માયાનું, એને ઉતારવા માટે મને તમારા જેવી બનાવી દીધી. એવું નથી કે રાજ્ય મહારાજના ચરણોમાં બેસી જવા બનાવી છે. રાજ્ય મહારાજના ચરણોમાં બેસવા માટે આ નીત નથી આપી આપણને. હા ભાઈ, મને તો સમજ પડી ગઈ, જાગૃત થઈ ગયા. એટલે આમાં શું થાય, એક મને યાદ આવી ગયું, સરસ વસ્તુ યાદ આવી કે સ્કૂલની અંદર આપણે ભણતા હોઈએ ને, સ્કૂલની અંદર ભણતા હોઈએ ને તો શું કરીએ ખબર છે? જે ચાલાક, અને ચાલાક હોશિયાર ના કહેવાય, ચાલાક, ચાલાક સુંદર સાથે, જે ચાલાક વિદ્યાર્થી હોય ને એ શું કરે કે ઘરે એનું લેસન તૈયાર કરી દે, બધું તૈયાર થઈ જાય. પછી શું કરે કે એના જે કોમ્પિટિટર હોય ને એને વાંચવા ન દે. ચાલો ભાઈ રમવા જે આ છે તે છે, એને બધું પતાવીને આવ્યો ઘરે, પણ બીજાને એ કરવા ન દે. ચાલાકી આપણે કેમ? તો ક્લાસની અંદર પરીક્ષા લેતો એનો પહેલો નંબર આવે ને એટલા માટે આ ચાલાકી વાપરે. મીન્સ કે એને આ સાહેબી મળે ને, આવું આવું કરતા સુંદર સાહેબ બાળકો આવું કરે, જે ચાલાક હોય. અથવા એને બીજે કંઈક મસ્ત વ્યસ્ત કરી દે. એમ અહીંયા પણ આવું એવા સુંદર સાથ છે કે એમને સમજ પડી ગઈ. અહીંયા મીન્સ જગતની અંદર પણ સુંદર સાથ એવા છે. અનુભવ છે, આ અનુભવ કહી રહ્યો છું કે અહીંયા પણ સુંદર સાથ છે એવા કે એમને સમજ પડ્યા પછી બીજાને ન લેવા દે. એ કાંતીને તો આવ્યા ઘરે, બીજાને ન કાંતવા દે. તકલીફ તોડી કાઢવાના છે તે છે, ચાલો અહીંયા શું કાંતવાનું, આ શું કરવાનું લેવા ન દે. આવા પણ સુંદર સાથ છે. પણ અહીંયા આગળ તો શું કે છે કે આજે મને તમારા સમાન બનાવી દીધી, મને આ બધી નીંદ આપણને આપી. તો એ નીંદ શા કારણે આપે છે? રાજ્ય મહારાજ આપણને જે કંઈક આપી રહ્યા છે એની પાછળનો કંઈક ઉદ્દેશ છે ને છે. સમજો સુંદર સાથ. રાજ્ય મહારાજ આપણને જે કંઈક નીંદ આપી રહ્યા છે, જે કંઈક નિયામત આપી રહ્યા છે, એની પાછળનો ઉદ્દેશ છે. રાજ્ય મહારાજ આપણને આપ્યું ખરું, શા માટે આપ્યું? કે આપણે એના માટે લાયક બન્યા છે એટલા માટે આપ્યું. એ નીંદ આપણને જે મળી છે એની પાછળનું કારણ છે. રાજ્ય મહારાજ ની મહેરથી મળે. રાજ્ય મહારાજની મહેર સિવાય કશું નથી થતું. પણ પહેલે બનાવે વજૂદ કે છે ને, તો આપણને પહેલે બનાવે ઘડ્યા છે. પહેલે બનાવે વજૂદ, પછી એક બુંદ આપે. અને બુંદ તમે જો પચાવી શકો, એ બુંદ આપણે જો પચાવી શકીએ, અમે મીન્સ આપણે બધા બુંદને પચાવી શકીએ, તો એની અંદર અહંકાર ના આવવો જોઈએ, મેં પણ ના આવવું જોઈએ.
મને આવડે છે, અહંકાર ના હોવો જોઈએ. એ નીડ આપણને ધની આપી એની પાછળનું કારણ તું બીજાને આપ, અને એટલા માટે આપણને એ લાયક સમજીને એટલા માટે આપણને આપે છે, નહીં કે લઈને બેસી રહેવા માટે, નહીં કે બુજરગી માટે. મોહે કરી સરીખ આપ, ટાલે હમ સબો કો તાપ, આત્મસંગ ભઈ જાગૃત બુદ્ધ, સપન થે જગાઈ કરી મોહે શુદ્ધ. આ માયાના જન્મોથી મને જગાવીને આ બધી સમજ આપી. આત્મસંગ ભઈ જાગૃત બુદ્ધ. વિચારો સુંદર સાથ, આપણે પહેલા કેવા હતા, અત્યારે કેવા થયા, થોડુંક વિચારો. બીજું કઈ બીજે દૂર જવાની જરૂર નથી. આપણે ધનીજીએ આપણને આપણી પર કેટલી મહેર કરી છે કે વર્ષ પહેલા આપણે કેવા હતા, અત્યારે કેવા થયા. પરિવર્તન જુઓ. આપણા બીજે કયા પરિવર્તન ન જશો, આપણી અંદરનું પરિવર્તન જુઓ. જે લે છે એના માટે, જે નથી લેતા એ તો પછી બસ પથ્થર જેવા. એમ એ હજારો વર્ષ સુધી સાંભળતા એવા ને એવા રહેશે. પણ જે લે છે, અનુકરણ કરે છે, એની પર મંથન કરે છે, એની પર ચાલે છે, એવા સુંદર સાધનો કેટલું પરિવર્તન આવે છે. श्री धनी जी को जोश, आत्म दुल्हीन, नूर हुक्म बुद्ध मूળ વતન, એ પાંચો ભાઈ શ્રી મહામત, વેદ કતે બો પહોંચી સરત. श्री धनी जी को जोश, आत्म दुल्हीन. धनी जी को जोश, आत्म दुल्हीन, नूर हुक्म बुद्ध मूल वतन. नूर हुक्म बुद्ध मूल वतन, ए पांचो भाई कहावे श्री महामत. ए पांचो भाई श्री महामत, वेद कतेबो पहुंची सरत. પાંચ શક્તિ તનની અંદર આવી ગઈ અને પાંચો ભાઈ કહાવે શ્રી મહામત. ધનીજીનો જોશ. હવે સુંદર સાત વારી ઘડીએ આને હું સમજાવવા એટલા માટે પ્રયત્ન કરું છું કે આ પાંચો સ્વરૂપ છે કોણ, કયા પાંચો સ્વરૂપ છે, કયા? એ છે ધનીજીનો જોશ. પહેલા કે છે ધની કીધા જોશ, તો એ જબ્રાઈલ ફરિશ્તો છે. એ કોણ છે? જબ્રાઈલ ફરિશ્તો. જબ્રાઈલ એ ધનજીનો જોશ છે. આતમ દુલ્હીન શ્યામા મહારાજની આતમ છે. ધનજીનો જોશ કયો એની એક બીજી ચોપાઈ બતાવું તમને, એટલે ખ્યાલ આવશે. જબ્રાઈલ, जब्राइल जोश धनी का, जब्राइल जोश धनी का ले आया रुमान. એ ધનજીનો જોશ છે. તો જબ્રાઈલ ફરિશ્તો, ધનજીનો જોશ. આતમ દુલ્હીન શ્યામાજીની આતમ. નૂર, નૂર શું છે? તો અક્ષર બ્રહ્મ ની આતમ. હુકમ, અહીંયા નૂર હુકમ તમે બંને સાથે કહો તો પણ સાથે તમે કહી શકો છો, પણ નૂર અને હુકમ બંને જુદી વસ્તુ છે.
નૂર છે એ નૂર છે અક્ષર બ્રહ્મની આત્મ છે. હુકમ છે એ હુકમ છે શું? તો હુકમ બીજું કશું જ નથી, એ ચિદગન સ્વરૂપ છે. રાજ્ય મહારાજ પોતે છે. રાજ્ય મહારાજની હાજરીની અંદર, રાજ્ય મહારાજના હુકમની અંદર પ્રેમ સ્વરૂપ અને આનંદ, પ્રેમ સ્વરૂપ, આનંદ સ્વરૂપ અને સત્તાના સ્વરૂપને બંને ભેગા કરે છે. એટલે કે છે અક્ષરની આતમ, સામાજની આતમ, હુકમ, રાજ્ય મહારાજ પોતે ચિદગન સ્વરૂપ. હુકમથી તમે સત્તાની અંદર પણ જઈ શકો અને આનંદની અંદર પણ જઈ શકો. એટલા માટે હુકમ કર્યો છે. અને આ ત્રણ, જબ્રાઈલ ફરિશ્તો, ધનજીનો જોશ અને મૂળભૂત અસરાફીલ ફરિશ્તો, એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત. એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત. વેદ કતેબો પહોંચી શરત. અને આ પાંચે શક્તિ જો એક તનની અંદર આવી જાય તો પછી વેદ અને કતેબોના જે બધા ભેદ હોય બધા જ ભેદ ખુલી ગયા. વેદ કતેબો પહોંચી શરત મીન્સ બધા જ ભેદ ખુલી ગયા. બધી ભવિષ્યવાણી કરી હતી, બધા જે નિશાનો આપ્યા હતા એ નિશાનો પણ શુદ્ધ પડી ગઈ. હવે જયારે આ પાંચો શક્તિ ભેગી થાય તો યા પુરાણ એક કાગજ દો પ્રમાણ, યાકો મગજ માયને હમ પાસા અંદર આય ખોલે શ્રી પ્રાણનાથ. યા પુરાણ એ કાગજ દો પ્રમાણ. એ તો આપણા ઘરની ચિઠ્ઠીઓ છે એમ કે છે. એ તો આપણા ઘરની ચિઠ્ઠીઓ છે. અને એના જે બધા ભેદ છે, એનું જે રહસ્ય છે, એ રહસ્યની પણ સમજ પડી ગઈ. દો પ્રમાણ મીન્સ એના જે ભેદ છે, રહસ્ય છે, એ બધા રહસ્ય પણ ખુલી ગયા, સમજ પડી ગઈ. યાકે મગજ માયને હમ પાસ. કે ધનીજી અંદર બેસીને અંદર આયે ખોલે શ્રી પ્રાણનાથ. આ જેના બધા રહસ્ય હતા વેદ અને કુરાનના, કુરાન અને પુરાણના જે બધા રહસ્ય હતા એ બધા રહસ્યના જે ભેદ હતા, ધનીજી મારા અંદર આવીને આ બધા ભેદ છે ખોલી દીધા. ઇન્દ્રાતીજી પી રહ્યા છે. હવે સુંદર સાત એ સમજો હોય છઠ્ઠા દિવસની અંદર આ રહસ્ય આપણને સમજ પડે છે કે નથી પડતી? બધા ખુલ્યા કે નથી ખુલ્યા? આપણા તનની અંદર રાજ્ય મહારાજ આપણા દિલની અંદર બિરાજમાન થઈ અને આ રહસ્યને આપણને સમજ આપી છે કે નથી આપી? તુમ ન પહેચાનો તો મેં ક્યાં કરું એમ કે છે. મેં તો બધા ભેદ ખોલી દીધા, પણ તું એને ન લે તો હું શું કરું? હું તો તારા દિલની અંદર, તારા હૃદયની અંદર બિરાજમાન થઈને આ બધી નીંદ આપી રહ્યો છું એમ. પણ તું એને લઈ ના શકું, તું સમજી ના શકું, તું અંદર ન ડૂબું, એમાં હું શું કરું? મેં તો મેરા દઈ ચુકી, મેં તો મેરા દઈ ચુકી, તુમ ન પહેચાનો તો મેં ક્યાં કરું? હું તો તને સમજાવવા બધી રીતે તને પ્રયત્ન કરી રહ્યો છું. રાજ્ય મહારાજ કે છે, બ્રહ્મસૂત્ર છઠ્ઠા દિવસની વાત છે કે તને સમજાવવા માટે મેં તો બધા જ પ્રયત્ન કર્યા, પણ તું સમજવા ન માંગે એમાં હું શું, મારો શું વાંક? અમુક નથી કેતા, અમુક બાળકો જીદ પર બેઠા હોય, જીદ લઈને બેઠા હોય, ન સમજે, કોઈના સમજાવથી ન સમજે, ગમે એટલો પ્રયત્ન કરો, બસ એ સાચા એટલે હું જ સાચી એમ. આ ખોટી જીદ છે, ખોટો અહંકાર છે. બાળકોને ખોટો અહંકાર છે. જીદ છોડો.
જીદની અંદર આપણે બહુ ગુમાવી રહ્યા છીએ. જીદ લઈને બેસી તો બહુ ગુમાવી રહ્યા છીએ. સમજી લેજો. જે લેવાનું છે લેતા નથી ને જે નથી લેવાનું એને પકડીને બેસી રહ્યા છે. આ જીદ છે. હવે એ જે પકડીને બેસી રહ્યા છે એટલે પેલું અંદર જઈ નથી શકતું, એટલે ગુમાવી રહ્યા છે. છોડશો તો હલકા થશો અને લઈને બેસો તો ભારી થશો. હવે હલકું થવું છે ભારી થવું છે આપણા હાથની વાત છે. ત્યાં મગજ માયને હમ પાસ અંદર આયે ખોલે સી પ્રાણનાથ. અંદર આવીને ધનીય ખોલ્યા છે. હવે છઠ્ઠા દિવસની અંદર આપણે જોઈએ છીએ તો આ બધી સુધ આપણને છે કે નથી? સમજો, આ નિધ મળી ક્યાંથી આપી? કેવી રીતે આવી? કોઈ કે છે સુંદર સાહેબ છે વાણીથી આવી. હા ભાઈ, વાણીથી આવી ખરી, એકવાર સમજાવ્યું, પણ એને તમે જ્યારે અંદર બેસીને વાગોળો છો ત્યારે દરવાજા ખુલે છે, એમને નથી ખુલતા. અને ખુલે છે કોણ? તો અંદર ધની બેઠે એટલે આપણને આ સમજ આપે છે. હવે ભાઈ સમજાયું, હવે સમજાયું. તો એ સમજાવનાર કોણ છે? એ નિજ બુદ્ધ કોણ આપી રહ્યું છે? વિચારો. સુંદર સાથ આ વિચારવા પ્રયત્ન કરો. પણ આની અંદર ડૂબવું જેને નથી, આની અંદર ડૂબવું નથી અને પછી કહીએ કે ભાઈ અમને તો સમજાતું નથી, શું કરીએ શું કરીએ? આનો શું ઉપાય બીજો? અને એટલા માટે રાજી મહારાજે છઠ્ઠો દિવસ મોમીનો આપી દીધો. એટલા માટે રાજી મહારાજે છઠ્ઠો દિવસ મોમીનો આપી દીધો કે રૂહોને મેં આટલું બધું આપ્યું, આ બધી નિધ આપી, છતાં પણ રૂહ જાગતી નથી, શું કરું? છઠ્ઠો દિવસ મોમીનો આપી દીધો. રાજી મહારાજ અંદર બિરાજમાન થઈ ગયા. હવે શું કરે? એમ અહીંયા પણ સુંદર સાથ એક વાર સમજાય, 2 વાર સમજાય, 10 વાર સમજાય, 12 વાર સમજાય, 15 વાર સમજાય, તેમ છતાં એમને સમજ ન પડે તો આપણે શું કરીએ? એટલા માટે કહી દીધું કે બેન તમારે જે કંઈક જોઈતું હોય, જે ન સમજ પડે એમને પૂછો. એથી વિશેષ શું કરીએ આપણે? જો અંદર ડૂબવું જ ન હોય, અંદર મહેનત જ ન કરી હોય ને તૈયાર લેવું હોય તો શું? એના માટે પ્રયત્ન તો કરવો પડે ને. કરોડિયો 1 વાર પડે છે, 2 વાર પડે છે, 3 વાર પડે છે, પણ એક સમય એવો આવશે તેને મંજિલ પર પહોંચી જશે. હિંમત શા માટે હારવી? ધનીજી તો અંદર બેઠા છે. આપ ભી ન ખોલે દરબાર, એ કે છે અંદર ખોલે શ્રી પ્રાણનાથ. યાકે મગજ માયને હમ પાસ, યાકે મગજ માયને હમ પાસ, કે એના જે છીપા ભેદો છે અમારી પાસે છે, એમ કે છે. અંદર આવીને ધનીજી બધા ખોલી રહ્યા છે. આપ ભી ન ખોલે દરબાર, સો મુझसे ખોલાए દિયો વિસ્તાર, માહે દઈ તાતમ કી કરનવાર, સો કાહુ ન અટક્યો નિર્ધાર. કે તમે ને ખોલા ને મારા દ્વારા ખોલાયા, એમ કે છે. વાસ્તવની અંદર કરી રહ્યા છે રાજી મહારાજ, સાહેબી કે મને આપી. એમ છઠ્ઠા દિવસની અંદર જે બધું કંઈક કરી રહ્યા છે ધની કરી રહ્યા છે. સાહેબી આ કાલભૂતને આપે છે. સાહેબી આ કાલભૂતને આપે છે. એનો અર્થ એવો નથી કે આપણે કરીએ છીએ, હું કરું છું, હું કરું છું, હું કરું છું. એ જ અજ્ઞાનતા છે. અને દૂર કરો. મને આવડે છે, હું કરું છું, આ અજ્ઞાનતાને દૂર કરો. ભીતર ઝાંખીને જુઓ તો અંદર કોણ બિરાજમાન છે. એ બધું કરી રહ્યા છે. આપણે કશું નથી કરતા. આપ ભી ન ખોલે દરબાર, આપ ભી ન ખોલે દરબાર મીન્સ
પહેલું ચરણ બહુ મહત્વનું છે, આપ ભી ન ખોલે દરબાર, કે તમે ધણી દેવચંદ્રજીના તનની અંદર બિરાજમાન થઈ ગયા હતા, આવેશ સ્વરૂપે બિરાજમાન થઈ ગયા હતા, અને છતોય તમે ખોલ્યા નહીં, અને એ મારા દ્વારા ખોલાવ્યા. એ કે છે સો મુझसे ખોલાય દિયો વિસ્તાર, જો મુझसे ખોલાય દિયો વિસ્તાર. હવે ધનીજી કે છે, ઇન્દ્રાવતીજી તો આ કહી રહી છે. અહીંયા આગળ એક પ્રશ્ન આવે છે, સરસ પ્રશ્ન. તો ધણી દેવચંદ્રજીની અંદર રાજી મહારાજ બિરાજમાન હોવા છતાં જાગણી કેમ ન થઈ? સરસ પ્રશ્ન છે. ધણી દેવચંદ્રજીના તનની અંદર રાજી મહારાજ બિરાજમાન હોવા છતાં જાગણી કેમ ન થઈ? आप भी न खोले दरबार, सो मुझसे खोलाए दियो विस्तार. એ મારાથી તમે ખોલાવ્યું તો કેમ? કેમ શ્યામાજીથી આ ખોલાવ્યું નહીં, અને કેમ ઇન્દ્રાવતીજી ખોલાવ્યું? પ્રશ્ન આની અંદર પ્રશ્ન ઘણા બધા છે. ધણી શ્યામાજીથી કેમ ન ખોલાવ્યું, અને કેમ ઇન્દ્રાવતીજી ખોલાવ્યું? मोहे दई ताड़तम की करनवार, सो काहू न अटक्यो निर्धार. કે આ બધી જે મને નીંદ આપી, અને આ નીંદ આપી તો હું કઈ અટક્યો નહીં. મીન્સ કે આ નાનો તમને પેલું જોયા ને કે છે પેલો હલેસું કે હલેસું આપી દીધું હોય, અને પછી ના તમારી કઈ અટક્યા ખરી? મંજિલ પર પહોંચી જાવ ને. તો અહીંયા બે મહત્વના પ્રશ્ન આવ્યા કે ધણી દેવચંદ્રજીનાથી જાગણી કેમ નથી, કેમ ન ખોલ્યું ધણીજી? આવેશ સ્વરૂપે બિરાજમાન હતા, આડિકા લીલાઓ પણ કરતા હતા, તો એનો વિસ્તાર કેમ ન કરી શકાય? અને કે છે સો મુझसे ખુલાય કિયો વિસ્તાર, મુझसे ખુલાય કિયો વિસ્તાર. ત્યાંથી ખુલાયું નહીં એમણે. પુરાણના રહસ્ય ન ખુલાય એમનાથી, અને મારાથી ખોલાય એનો વિસ્તાર કરાવ્યો એમ કે છે. સબ સસે કો કિયો નિર્વાણ, કોઈ સસા ન રહ્યા વાર કે પાર. બધા સંશયો હતા, એ બધા સંશયો દૂર કરી દીધા. બધા સંશયો જે દૂર કરી દીધા એમ કે છે. સબ સંશય કો ક્યો નિર્વાણ, જે બધી ગૂંજ હતી, જે બધા ભેદ હતા, એ બધા જ ભેદો ખોલી દીધા. કોઈ સસા ન રહ્યા વાર કે પાર, કે દુનિયાની અંદર આ જાગૃત બુદ્ધિથી કોઈ સંશય નથી રહ્યો. હદ અને બેહદના બધા જ સંશયો મીટી ગયા. રોશન કરું લેવું હુકમ બજાયા, બ્રહ્મ સૃષ્ટિ ઓર દુનિયા દેવું જગાયા. ખાલી બ્રહ્મ સૃષ્ટિ એટલે નહીં, બ્રહ્મ સૃષ્ટિ और दुनिया दो जगह. એટલે એવું નથી કહેતા કે આપણને જે નીંદ મળી છે બ્રહ્મ સૃષ્ટિને આપો. આપણે તો પ્રયત્ન કરીએ છીએ બ્રહ્મ સૃષ્ટિને આપવાનો, પણ ન જાણે એની અંદર બ્રહ્મ સૃષ્ટિ કે જીવ સૃષ્ટિ કે ઈશ્વરી સૃષ્ટિ છે. ન જાણે ઇન झुंड में कौन सुहागिन. કહેવાનો મતલબ કે સૂર્ય ઉદય થાય તો પ્રકાશ એક સરખો બધા પર પડે. કોણ કેટલું લે છે એની પર આધાર.
આપણી ફરજ છે કે આપણને જે નિધ મળી છે એ આપો, વહેંચો. सब ससे को कियो निर्वाण, कोई ससा न રહ્યો વાર કે પાર. રોશન કરું લેવું, રોશન કરું લેવું હુકમ બજાય. રોશન કરું લેવું હુકમ બજાય. હુકમ બજાય મહત્વની શબ્દ છે, હુકમ બજાય. બહુ જ મહત્વનો શબ્દ છે, હુકમ બજાય. રોશન કરું લેવું, રોશન કરું પણ લેવું હુકમ બજાય. હુકમ બજાય મીન્સ રાજ્યને દિલની ઈચ્છાઓ પૂર્ણ કરું છું એમ કે. આપણા દિલની ઈચ્છા નહીં, રાજ્યના દિલની ઈચ્છા, રાજ્યના મેથી ચાલીએ છીએ આપણે એમ. એ અહીંયા કહેવા માંગે છે. હુકમ બજાય મીન્સ રોશન કરું, હુકમ બજાય. રાજ્યની દિલની ઈચ્છા જે છે એને પૂર્ણ કરીએ છીએ. એ હુકમ છે. રાજી મહારાજનો હુકમ છે શું? એમના દિલની ઈચ્છા, એમની દિલની ઈચ્છા શું છે? બ્રહ્મ સૃષ્ટિને જગાડવાની છે. રાજી મહારાજની દિલની ઈચ્છા શું છે? બ્રહ્મ સૃષ્ટિને જગાડવાની છે. રાજી મહારાજની દિલની ઈચ્છા શું છે? રૂહોને સુખ આપવાની ઈચ્છા છે. કેમ કરીને મારી રૂહને હું સુખ આપું, કેમ કરીને મારી રૂહના અંધકારમાંથી હું બહાર કાઢું. આ દિલની ઈચ્છા છે. અને એ કે છે, ઇન્દ્રાવતીજી કે છે, એને હું રોશન કરું. રોશન કરું હું લેવું, રોશન કરું ખરી પણ લેવું શું લઉં? હુકમ બજાય. તમારા હુકમથી, તમારી પ્રેરણાથી, તમારા દિલની ઈચ્છાઓ પૂર્ણ કરું. મારી મેં નથી, તમારી મેંથી આ બધું હું કરું છું. તું ही તુના સ્વરૂપની અંદર, તું ही તુની મહેલની અંદર આ કરી. रोशन करूं लेवू हुक्म बजाई, ब्रह्म सृष्टि और दुनिया देव जगाई. ब्रह्म सृष्टि और दुनिया देव जगाई. આની અંદર આપણે મેં આવી છતાં સુંદર સાથને ઇલમથી અહંકાર આવી જાય છે. ઇન્દ્રાવતીજીના બધી નિધ બની રાજી મહારાજ બિરાજમાન થઈ ગયા. જુઓ તમે શું કરશે. અને આપણે બધા થોડુંક કંઈક આવડ્યું એટલે અહંકાર આવી જાય છે. તમે સુંદર સાથની અંદર જોતા રહેશો. જે સમજ્યા છે, જે અંદર ગલ્યા છે, જેમણે લીધું છે, એને એક દિલીની ભાવના આવશે. અને જેણે લીધું છે, ખાલી ઇલમ જ લીધો છે, એને જુદાગીની ભાવના હશે. એને જુદાગીની ભાવના હશે. જુદાગી કઈ? કે ભાઈ ગુરુ છું, આવી વાત ન થાય, આવી વાત ન થાય. આ જુદાગી છે. દ્વાર તોબા કે ખુલે હૈ અબ. હવે કે છે દ્વાર તોબા કે ખુલે હૈ અબ. રોશન કરી દીધું બ્રહ્મ સૃષ્ટિને, મોમેનોને આ બધું જાહેર કરી દીધું. હવે કે છે આ તોબાના દ્વાર ખુલી ગયા છે. જેને કોઈ માર્ગ નતો મળતો એ માર્ગ પણ હવે બતાવી દીધો. આ ઈંડમાંથી બહાર નીકળવાનો. દ્વાર તોબા કે ખુલે હૈ અબ, પીછે તો દુનિયા મિલસી સબ. પાછળ તો દુનિયાવાળા બધા આવશે, પણ પહેલા કોણ લેશે? જબ દ્વાર તોબા કે મુદિયો રહેન ગઈ ભોર જો ભયો. પાછળ તો દુનિયા સબ લેશે, પણ પહેલા કોણ લેશે એને વિચાર કરો. જબ દ્વાર તોબા કે મુદિયો, કે જ્યારે આ દ્વાર તોબાના બંધ થઈ જશે, શું કરશો પછી અહીંયા રહીને? પછી તો દુનિયા તો બધી લેવાની છે. પાછળ તો બધી દુનિયા બધાને મળશે પાછળ, પણ આ દ્વાર બંધ થઈ જશે પછી તમે કરશો શું? કહેવાનો મતલબ એક જ છે,
આની અંદર કે આ નીંદ જે છે, આ નીંદ છે, આ સમય છે, આ સમય આપણને જે મળ્યો છે એને ન વેડફો. સુંદર સાથ, આ સમય જે આપણને મળ્યો છે, કયો સમય? મનુષ્ય તન, વ્રતખંડ, 28મો કળિયુગ, તારતમ વાણી, આનાથી ઉત્તમ શું છે? અને આ જયારે મળ્યું છે, આ આપણને જે આપણે મળ્યું છે એનો આપણે સદુપયોગ કેમ ન કરીએ? અહીંયા રહીને શું કરીશું? પાછળ તો આમ ખલક લેશે લેશે ને લેશે. या भली या बुरी जिन्हू जैसी फैल जो करी, या भली या बुरी जिन्हू जैसे फैल जो करी, तब आगू आई सबों की करनी, जिन जैसी करी आप अपनी. હવે કે છે કે જ્યારે તોબાના જ્યારે આ દ્વાર બંધ થઈ જશે, તોબાના દરવાજા બંધ થઈ જશે, ત્યાર પછી જેણે જેવી કરણી કરી છે, યા ભલિયા બોલી જેની જૈસી ફેલ જો કરી, જેણે જેની કરણી કરી છે એ રીતે એને બહિસ્તી મળશે. તબ આગુ આઈ સબો કી કરણી, તબ આગુ આઈ સબો કી કરણી. ક્યારે આગુ આઈ? પેલા દ્વાર બંધ થઈ ગયા ત્યાર પછી. એકવાર તોબાના દરવાજા તો બંધ થઈ ગયા, હવે બંધ થઈ ગયા પછી જ્યાં સુધી દ્વાર ખુલ્લા છે, સુંદર સાથ સમજો, જ્યાં સુધી દ્વાર ખુલ્લા છે ત્યાં સુધી કર્ણની વાત નથી થતી, મીન્સ કર્મની વાત નથી થતી. આ ભલી આ બુરી બધું જ માપ. ધની આપણા એટલા સમર્થ છે, આ બધું જ માફ કરી દે. તું મારા ચરણોની અંદર જાગૃત થા. ન સમજ હતી તો કરી નાખ્યું, હવે સમજ પડી, મારા ચરણોની અંદર તું જાગૃત થા. પણ જ્યારે દરવાજા બંધ થઈ જશે ત્યાર પછી જેણે જેટલું લીધું અને એ પ્રમાણે એમને બહિસ્તી મળશે. तब आगू आई सबो, तब आगू आई सबो की करनी, जिन जैसी करी आप अपनी. પછી જેણે જેવું કર્યું છે એવું એને ફળ મળશે. तब कोई नहीं किसी के संग, तब कोई नहीं किसी के संग, दुख सुख लेने अपने अंग, करु ब्रह्म सृष्टि को मिलापा, अखंड सूर उदिये भयो आप. અને આ સમયે કોઈ કોઈને સાથ નહીં આપે, આ સમયે કોઈ કોઈને સાથ નહીં આપે. તમે જુઓ, આપણે એકલા આયા છે ને એકલા જવાના છે. એક ફક્ત અહીં સંસારનો નિયમ છે, ભાઈ એકલા આયા છે ને એકલા જવાના છે. આપણે જે કરણી કરી હોય એવું આપણને ફળ મળશે. એની સાથે એ કરણીની અંદર તમારા જે સંસાર બનાવ્યો છે એ કોઈ નથી આવતું. એ તો કે ભાઈ તમે કર્યું છે તમે ભોગવો. એક શબ્દ મને યાદ આવી ગયો આના પર, એક શબ્દ યાદ આવી ગયો કે જેના પેટ પર સાપ પડે, સાપ આવ્યો હોય એને ઉછાળવા. બહુ મહત્વનો શબ્દ છે. મીન્સ કહેવા મતલબ તમારા જે કર્મો છે એ તમારે પૂરા કરવાના. ફળ ખાવાનું, એ ફળ ખાઈ શકે છે, પણ જે તમે કર્યું ખોટું કર્યું, આ સાચું કર્યું, એ લઈને આવ્યા એ ફળના ભાગીદારી ખરા, પણ કર્મના ભાગીદારી નથી. કર્મકાંડ એટલે કે છે જેના પેટ પર સાપ પડ્યો હોય એને ઉછાળવા.
ફળ ખાવા માટે આવે. એ જ વસ્તુ અહીંયા બતાવી રહ્યા છે. એ વસ્તુ અહીંયા બતાવી રહ્યા છે. હવે તો શું થાય? તબ કોઈ નહીં કિસી કે સંગ, તબ કોઈ નહીં કિસી કે સંગ, કોઈ કોઈની મદદ ન કરે. दुख सुख लेने अपने अंग, दुख सुख लेने अपने अंग. जैसी करनी वैसी भरणी के छे ने. करू ब्रह्म सृष्टि को मिलाप, के दुख सुख બધું ભોગવવું પડશે, પણ આની અંદર હું બ્રહ્મ સૃષ્ટિને એકઠી કરું છું. करू ब्रह्म सृष्टि को मिलाप, करू ब्रह्म सृष्टि को मिलाप, अखंड सुर उदये भयो आप. क्या तारतम वाणी આવી ગઈ છે? આનેથી હું બ્રહ્મ સૃષ્ટિને જગાડું, મિલાપ કરું મીન્સ એને હું જગાડું, આ જ્ઞાન આપું અને એને આની પહેચાન કરાવું. નહીં તો આ તોબાના દરવાજા બંધ થઈ જશે. આ બધું છે. એટલા માટે કહે છે કે એ બંધ થતા પહેલા આ બ્રહ્મ સૃષ્ટિને આ બધું જ્ઞાન હું આપું, જાગૃત. સુંદર સાથ એવું બસ તમે સમજો, જ્યાં સુધી બ્રહ્મ સૃષ્ટિ જાગૃત નહીં થાય ત્યાં સુધી આ તોબાના દરવાજા બંધ નથી થવાના. યાદ રાખજો, જ્યાં સુધી સુંદર સાથ જાગૃત નહીં થાય, જ્યાં સુધી બ્રહ્મ સૃષ્ટિ ના જાગૃત થાય ત્યાં સુધી આ તોબાના દરવાજા બંધ નથી થવાના. અહીંયા આપણે જોવા આવ્યા છે. જોવાની અંદર ભૂલ કરી બેઠા હોય. આપણે કઈ ગયા હોઈએ પ્રવાસની અંદર અને પ્રવાસની અંદર જોવા જતા હોઈએ અને ભાઈ કશું થયું ત્યાં આગળ કે તમને સમજ ન હતી અને તમે ત્યાં ઉભા રહ્યા અને ભાઈ તૂટી ગયું, એ તો સમજ નથી. તમારે કેવું છે ને એ સાઈન મૂકવી જોઈએ. કેમ છે તો ભાઈ અમારીથી ભૂલ થઈ ગઈ, અમને ખબર નથી. એથી શું કરે કે ભાઈ તારી જે કંઈક હોય એ તો એના પૈસા ચૂકવી દઈએ, એટલે ભાઈ તું સામું કરાવી લેજે. એથી વિશેષ શું? ફાંસી તો ન ચડાવી દે ને. સમજો સુંદર સાહેબ. મીન્સ કહેવાનો મતલબ કે અજાણતાથી જાય છે એ બધું જ માપ છે. જાગ્યા નથી, આગ પાણી પથ્થરની આપણે બધાએ પૂજા કરી છે. સમજ નથી ત્યારે. તારતમ્ય મળ્યા પછી એ કરીએ તો આપણે હસી થશે. વિશ્વ મિલી કરને દીદાર, विश्व मिली करने दीदार, पीछे कोई न रहे मिले संसार. ब्रह्म सृष्टि को पिया संग सुख, सो कहो न जाया मुख. અહીંયા પહેલી ચોપાઈ ને બીજા એટલે પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ને ચોથું ચરણ, પહેલા બે ચરણ ની અંદર અને બીજા બે ચરણ ની અંદર બંને જુદા બતાવી દીધા છે. બ્રહ્મ સૃષ્ટિને આમ ખલક બંનેને જુદા બતાવી દીધા છે. વિશ્વ મિલી કરને દીદાર, વિશ્વ મિલી કરને તારતમ્ય જ્ઞાનનું જ્ઞાન બધાને મળી ગયું, બધાને શુદ્ધ પડી ગઈ, તો વિશ્વ છે એમનો દીદાર કરવા માટે પ્રયત્ન કરી રહે છે. પીછે કોઈ ન રહે મિને સંસાર. જે આમ ખલક છે, દુનિયા છે, એમના દીદાર માટે દોડશે. અને જે બ્રહ્મ સૃષ્ટિ છે એ લિયો પિયા સંગ સુખ. લિયો પિયા સંગ સુખ. એક સરસ ઉદાહરણ યાદ આવી ગયું. એ ઉદાહરણ તમને આપવાની અંદર કે નાનું કુટુંબ છે, પતિ છે, પત્ની છે
બાળકો છે, 2 બાળકો છે. પતિ બહાર ગયા છે, મહિના પછી આવે છે, પરદેશ ગયા છે, મહિના પછી પાછા આવે છે. તો બાળકોને કયું સુખ મળશે કે મારા પિતા આવી ગયા? બાળકોને સુખ મળશે કે મારા પિતા આવી ગયા, એમના દર્શન થયા, આનંદ થઈ ગયા, એક વસ્તુ લાવ્યા હોય આપી, ટૂંકમાં મહેર કરી. પણ પત્નીને કયું સુખ મળશે? તો એ અહીંયા કહી રહ્યા છે, સમજો સુંદર સાહેબ કે છે બ્રહ્મ સૃષ્ટિ કો પિયાસંગ સુખ, બ્રહ્મ સૃષ્ટિ કો પિયાસંગ સુખ. અને સંસારને કયું સુખ મળ્યું? દીદાર. વિશ્વ મિલી કરને દીદાર, પીછે કોઈ ન રહે મિને સંસાર. બ્રહ્મ સૃષ્ટિ કો પિયાસંગ સુખ, સો કહો ન જાય મુખ. બ્રહ્મ સૃષ્ટિને જે સુખ મળ્યું છે એ સુખ છે, આ મુક્તિ કયું ન જવાય. એનું વર્ણન શક્ય નથી એમ કે છે. જે પતિ ઘરે આવ્યો છે મહિના પછી અને જે પોતાની પત્નીને જે સુખ આપી રહ્યા છે એ સુખ કહી શકાય એવું નથી. અને એ જે સુખ બ્રહ્મ સૃષ્ટિને ધનીજી આપણને આપી રહ્યા છે એ સુખનું વર્ણન કરવું શક્ય નથી. તો સુંદર સાથ ફક્ત અહીંયા એક જ છે કે આ તોબાના દરવાજા બંધ થશે. बताया ने कि द्वार तोबा के खुले हैं अब, पीछे तो दुनिया मिलसी सब. धाम तो दरवाजा खुली गया छे. चेत सको सो चेतियो पुकार कहे श्री महामत. चेतो सुंदर सा आ अवसर फरी નથી મળવાનો. મારે કડી કહે છે કે ચેતો ચેતો ચેતો. માયા આપણને કશું જ નથી આપવાની. આની પાછળ સમય ન વેડફો. મારું મારું કરીને આપણે સમય વેડફી રહ્યા છે, મારું એ નથી. એક સરસ આના માટે કહેવત યાદ આવી ગઈ, સગા સૌ સ્વાર્થના. આપો ત્યાં સુધી સારા, ના આપો એટલે હું કોણ ને તું કોણ, આવા સગાઓ. અને એના માટે આ અમૂલ્ય આપણે ખજાનો ખોઈ રહ્યા છીએ. ગઈકાલે એક બેન बतावी रहा था, रमाबा बतावी रहा था कि मैं तो बगड़िया विश्व थे. इंद्रावती जी कहे छे किरंतन ની અંદર કે બાબા મારી સાથે કોઈ ના આવો કે હું તો દુનિયાથી અલગી છું એમ કે છે. દુનિયાને છોડીને ચાલી રહ્યો છું, સંસારની વિરુદ્ધ આવ્યો છું. તમારે આવું હોય તો મારી સાથે આવો, હું તો આ દુનિયાથી બગડી ગયેલી છું એમ કે છે. કિરંતન આવશે તારે સમજાય છે. બહુ સરસ છે વખત. સંસારથી વિમુખ ચાલશો તો મંજિલ મળશે. દરિયાના નદીના વહેણની અંદર વહી જશો તો ભમર્યો અને ક્યાંય ડૂબી જશો ખબર નહીં પડે. પણ એ વહેણની વિરુદ્ધ ચાલશો તો કિનારે પહોંચશો. નદીનું જે વહેણ વહી રહ્યું છે વહેણમાં ને વહેણમાં સહેલાઈથી વહેણમાં ને વહેણમાં જવાની છે, એ સરળતા છે. પણ આપણે અંદર ડૂબતા જે છે એની સમજ નથી પડતી આપણને. ત્યાં ભમરીઓ પણ હોય છે અને દરિયો પણ દરિયાની અંદર ખેંચી જશે. એ વહેણ તમને ખેંચી જશે, સમજ નહીં પડે. પણ એ વહેણની વિરુદ્ધ ચાલશો તો કિનારે પહોંચશો. એટલે આ સંસારનું જે વહેણ છે એની વિરુદ્ધ ચાલતો શીખો. સંસારને છોડો. સંસારને છોડો મીન્સ એવું નથી કે સંસારથી દૂર રહો તમે. એની સાથેનો મોહ છોડો. કરો કાર્ય બધું જ કરો, પણ એ સાથેનો જે પ્રીત છે, જે મોહ છે એ છોડો. જો મંજિલ મેળવ્યું હોય તો. નહીં તો જેના માટે તમે જે મોહ કરી રહ્યા છો એ જ તમને પાછળથી. જાતે વિચારી લેવાનું. દુનિયામાં બધું ચાલી રહ્યું છે, તમે જોઈ લો. એટલે માયાની અંદર આટલા અંધ ન બનો.
આટલી જાગૃત થયા પછી આ અંધ બનવા જેવી છે. જાણી જેને અંધારાની અંદર ન જાઓ, પ્રકાશની અંદર છો તો પ્રકાશની અંદર જાઓ, અંધારામાં ન જાઓ. નહીં તો પછી શું બતાવ્યું છે કે તોબાના દરવાજા કેવા છે, બંધ થશે તો પછી શું થશે? બધા આવશે તો ખરા, મળશે તો ખરા, પણ કોને શું મળશે? એમને કરણી પ્રમાણે મળશે. એ પણ બતાવી દીધું. या भूली या बुरी जिन्हें किसी जीने जैसी फैल जो करी, तब आगू आई सबों की करनी, तब आगू आई सबों की करनी, जिन जैसी करी आप अपनी. બધું બતાવી રહ્યા છે. હવે જો આપણે ન જાગ્યાની અંદરથી આપણે ન ચેતીએ તો આપણા જેવું મૂર્ખ કોઈ નથી. રાતે તો પુકાર કરીને કે છે, ચેત શકો છો ચેત્યો, પુકાર કરે શ્રી મહામત. પલ પલ આપણને સમજાય, પેરે પેરે સમજાવી રહ્યા છે. એક બીજી ત્રીજી શામ ડામ ધન ભેદ બધી રીતે સમજાવી રહ્યા છે. ધનીજી આપણને આ બધું જ આપીને સમજાવી રહ્યા છે. હવે તું છોડા માયા, ક્યાં સુધી વળગી રહીશ? અને જ્યારે આપણને આની પ્રતીતિ થશે, સમજ પડશે, તો વિશ્વ મિલી કરને દીદાર. સારું વિશ્વ શું કરશે? દર્શન કરવા દોડશે. વિશ્વ મિલી કરને દીદાર, પીછે કોઈ ન રહે મિને સંસાર, પીછે કોઈ ન રહે મિને સંસાર. બધા જ એક નિજાનંદ સંપ્રદાયની અંદર આવી જશે. એક પાર બ્રહ્મ પરમાત્માનું પૂજન કરશે. આ બધા જે વાળા વારીને બેઠા છે ને, બધા જ બંધ થઈ જશે. ગઈકાલે એક પિક્ચર જોતો હતો, ફરી બહુ જૂનું પિક્ચર હતું, OMG, ઓ માય ગોડ. પરસ લાવાનો જે અભિનય હતો, ખરેખર વાસ્તવની અંદર ઘણું બધું સમજાવી રહ્યા છે. આ બધું તો ભગવાને કશું નથી કર્યું. આ દુનિયા કરીને બેઠી છે પોતાના પેટ પાડવા માટે. એ તો ભાવનાના ભૂખ્યા છે. પ્રેમથી બોલાવો તો સૂકો રોટલો ને ભાજી પણ ખાશે. ત્યાં 56 પ્રકારનો ભોગ પડ્યો છે, એ પણ ભોગ નહીં લેવા ખાવા આવે. અને પ્રેમથી બોલાવશે તો રોટલો ને ભાજી પણ ખાઈ લેશે. તમે જુઓ મહાભારતની અંદર દુર્યોધનનો જે ભોગ હતો, એમનું આમંત્રણ સ્વીકારતા નથી અને વિદુરને ઘેર ભાજીનો રોટલો ખાય છે. પ્રેમના ભૂખ્યા છે. હસે છે આપણી પર, આપણી કરણી પર હસે છે. એ સોદા કરવા અહીંયા આવે છે. સોદા કરવા, મારી સાથે સોદો કરવા આવે છે. દુનિયાના લોકો કે મારી સાથે સોદો કરવા આવે છે. કે ભાઈ કેવો સોદો? તો કે મારું આટલું કામ કરી દેજો, હું 4 પૂનમો ભરીશ. મારું આટલું કામ થઈ જશે તો હું પારાયણ કરીશ. ભાઈ સોનું પારાયણ છે આ? કે અમે માન્યું એનું છે. હું એક ઠાર કરીશ, હું આ કરીશ, તે કરીશ. ભાઈ શું છે આવા સોદા? 5 રૂપિયા આપી 5 લાખ નાખે એવું ગોડો કે ગોડો નહીં, એમ કે એવું ગોડો નહીં. 5 રૂપિયાના 5 લાખ આપી દો. એટલે ભાવનાના ભૂખ્યા છે. પ્રેમથી જીતો. ધનીને જીતવો હોય તો પ્રેમથી જીતો. એમને બળથી ન જીતાય કે બુદ્ધિથી ન જીતાય. એક પ્રેમ જ છે એમને જીતવા માટે. આ ચોપા અહીંયા દોડાવીએ. વિશ્વ મિલી કરને દીદાર, પીછે કોઈ ન રહે મિલે સંસાર.
ब्रह्म सृष्टि को पिया संग सुख, सो कहो न जाया मुख, सो कहो न जाया मुख। बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ। सर्व सुंदर साथ में कोटि कोटि प्रणाम।